વિસનગર એ વર્ષોથી એક સંસ્કારી નગરી તરીકે વિસનગર ઓળખાય છે. વિસનગરની અંદર જે કાલ રાતના જે બનાવ બન્યો છે અને એ બનાવની જાણ વિસનગરવાસીઓને થઈ છે, ત્યારથી આખું વિસનગર શોકમગ્ન છે. અને વિસનગરની અંદર આ જે લોકો આ અસામાજિક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે એને આખું વિસનગર એને સખ્ત શબ્દોમાં વખોડે છે. અને આવી કોઈ પણ આવી હરકત ન કરે એના માટે સરકારશ્રીને અને પોલીસને અમારા સૌ ગ્રામજનોની આ વિસનગરના સર્વ નાગરિકોની એક અપીલ છે કે આવા લોકોને બિલકુલ આમનો વરઘોડો કાઢવો જોઈએ, આમનું રિકન્સ્ટ્રક્શન કરવું જોઈએ અને આમને સબક શીખવાડવો જોઈએ કે આવનારા સમયની અંદર આમાંથી કોઈ પણ આ વિસનગરની અંદરથી કોઈ પણ 2 નંબરનું કામ કરતા બિલકુલ અચકાય અને આ વિસનગરને લાંછન લગાડવાનું કોઈ કામ ન કરે. વિસનગરની અંદર દારૂ, જુગાર, વલ્લી, શેર બજાર અને નાના નાના ગેસ્ટ હાઉસો ખુલ્લી નીકળ્યા છે, જે 500 રૂપિયામાં છોકરીઓને રૂમો આપું છે અને એની અંદર પણ નાની વયની છોકરીઓને લઈ જાય છે. તો એની પણ તપાસ સત્વરે થવી જોઈએ અને આવા જે અડ્ડાઓ ચલાવે છે એ અડ્ડાઓ બિલકુલ બંધ થવા જોઈએ. એને આ જેના પણ આશીર્વાદ હોય એ આશીર્વાદ હવે આજ પછી બંધ કરી દે. હવે વિસનગર જાગ્યું છે અને આ બનાવમાં વિસનગર આજ નહીં પણ હવે પછી કોઈ પણ ચલાવી લેવાના મૂડમાં નથી અને વિસનગરની પ્રજા હવે આ સાખી લેવાના મૂડમાં નથી.